મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત સાધન સહાય યોજના વિશે, જેમાં ખેડૂતો માટે 20થી પણ વધારે યોજનાઓ હાલ ઓનલાઈન શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ કરી દેવામાં આવેલ છે. તો મિત્રો, કઈ કઈ યોજનાઓ છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, વર્ષ 2024-25 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો અહીં iKheduત.gujarat.gov.in નામનું પોર્ટલ છે, એના ઉપર નીચે જણાવેલા જે ઘટકો છે એમાં ઓનલાઈન અરજી કરી શકશે. બાગાયત ખાતાની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવાની રહેશે, જેની નોંધ લેવા તમામ ખેડૂત મિત્રોને અહીં જાણ કરવામાં આવે છે. મિત્રો, અહીંયા નીચે મુજબના જે ઘટકો છે એ 1/12 એટલે કે 1લી તારીખથી ને તમે 7/12/2024 સુધી 7 દિવસ માટે અરજી કરી શકશો. અહીં મિત્રો, જે અર્ધ પાકા મંડપ વેલાવાળા શાકભાજી પેડલ છે એમના માટેની યોજના છે. કાચા મંડપ ટમેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીસ. ત્યાર પછી મિશન મધમાખી કાર્યક્રમ અંતર્ગતની યોજના છે. ત્યાર પછી ટ્રેક્ટર યોજના છે, જે 20 PTO અથવા તો એનાથી ને ઓછું હોય તો એટલા હોર્સ પાવર સુધીનું મિની ટ્રેક્ટર તમને મળવાપાત્ર થશે. એમાં મિત્રો તમને સબસિડી છે એ મળશે. ત્યાર પછી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટેની યોજના છે. ત્યાર પછી ટ્રેક્ટરને લગતા જે ઇક્વિપમેન્ટ છે એ પણ તમને અહીં મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સરગવાની જે ખેતીમાં સહાય છે એ આપવામાં આવશે. ટ્રેક્ટર માઉન્ટેડ છે એ તમને મળવાપાત્ર રહેશે. પ્લાસ્ટિક મલ્ટ લેઇંગ મશીન છે એ તમને મળશે. ત્યાર પછી પાવર નેપસેટ સ્પ્રેયર છે એ તમને મળવાપાત્ર થશે. મેન્યુઅલ સ્પ્રેયર જેમ કે નેપસેક, ફૂડ ઓપરેટર સ્પ્રેયર, આ તમામ જે વસ્તુઓ છે એના માટેની યોજના છે. પાવર નેપસેટ સ્પ્રેયર પાવર ઓપરેટેડ તાઇવાનનું જે છે એ અહીં આગળ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી ખેતર પરના ગ્રેડિંગ, સોર્ટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા માટેની સહાય પણ તમને આપવામાં આવે છે. પાવર નેપસેટ સ્પ્રેયર પાવર ઓપરેટેડ તાઇવાનના સ્પ્રેયર છે એ 8 બાર જે લિમિટ છે એની ક્ષમતાના તમને આપવામાં આવશે. ત્યાર પછી કાપણીના જે સાધનો છે, ત્યાર પછી પ્રોસેસિંગના સાધનો છે, સ્વયં સંચાલિત બાગાયત મશીન છે, કંદ ફૂલો, દાંડી ફૂલો, તો આવી બધી જે પ્રવૃત્તિઓ કરતા હોય તો તમને અહીંયા સહાય છે એ મળવાપાત્ર છે. ઔષધીય સુગંધિત પાકોના માટેના નવા જે ડિસ્ટિલેશન યુનિટ છે એ પણ અહીં મિત્રો તમારે ઊભા કરવા હોય તો એના માટે સહાય છે એ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો, જે નીચે મુજબના ઘટકો છે એમાં તારીખ 1/12/2024 થી ને 15/12/2024 સુધી એટલે કે 15 દિવસ માટે અરજી છે એ ઓનલાઈન તમે કરી શકશો. જેમાં આંબા તથા જામફળ ફળ પાક જે ઉત્પાદકમાં વધારો કરે છે તો એના માટેના કાર્યક્રમો છે એ એનું આયોજન છે. ત્યાર પછી આંબા અને લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જિત કરવા માટેની એક સહાય છે એ તમને આપવામાં આવશે. વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના જે ફળ પાકો છે, ત્યાર પછી ઘનિષ્ઠ ખેતીથી ને વાવેલ જે ફળ પાકો આંબા, જામફળ, દાડમ અને લીંબુ માટે છે એ તમને અહીં સહાય મળવાપાત્ર થશે. ત્યાર પછી કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટ છે એના વાવેતર માટે પણ તમને સહાયતાનો કાર્યક્રમ છે એ અહીં આપવામાં આવશે. પોલીહાઉસ નેચરલી વેન્ટિલેટર નળાકાર સ્ટ્રક્ચર માટે તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી જે કેળ ફળપાક ઉત્પાદનના વધારાનો જે કાર્યક્રમ છે એના વિશે તમને માહિતી મળશે. નેટ હાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે. ત્યાર પછી કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ છે એના વિશે તમને માહિતી મળશે. રાઇપનિંગ ચેમ્બર એટલે કે એમની જે ક્ષમતા છે એ અહીંયા 300 મેટ્રિક ટન સુધીની છે. ત્યાર પછી ટિશ્યુ કલ્ચર ખારેકની જે ખેતી માટે સહાય છે એ તમને મળવાપાત્ર છે. સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ છે એના માટે સહાય મળશે. નારિયેળ વાવેતર માટે સહાય છે. ત્યાર પછી ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના માટે તમને સહાય મળવાપાત્ર છે. પપૈયા ફળપાક ઉત્પાદનમાં વધારો થવા માટેના જે કાર્યક્રમો છે એમાં તમને સહાય મળવાપાત્ર છે. નાની નર્સરી 1 હેક્ટર સુધી માટે તમને અહીં સહાય મળશે. ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય છે એ તમને મળવાપાત્ર થશે. તો મિત્રો, આટલી જે યોજનાઓ છે એમાં તમને ફોર્મ છે એ 1/12/2024 થી ને ભરાવાના શરૂ થશે અને એટલી યોજનાઓની અંદર તમે સહાય છે એ મેળવી શકશો. તમારે આ PDF જોતી હોય તો હું આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ, તો ત્યાં જઈ અને તમે આને વાંચી લેજો, ડાઉનલોડ કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે.
મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.